આ લેવલના પ્રોડક્શન ઉપર પરફોર્મ કરવા જઈ રહ્યા છે. ફટાકડા જોઈએ કે સ્પેશિયલ ઇફેક્ટ જોઈએ તો દરેક શોની અંદર હોય જ છે, પણ કદાચ એ સ્ટેજ સિમિત પૂરતું હોય છે. તો એક વિચાર ઈશાનીને એવી રીતે આવ્યો કે જ્યારે સ્ટેજની આગળ ઊભા હોય છે એ લોકોને બહુ મજા આવે છે, ઇફેક્ટ ચાલતી હોય, LED સ્ક્રીન દેખાતી હોય, પણ પાછળના લોકોનું શું કે જે લોકો છેક છેલ્લી લાઈનમાં ઊભા છે. તો એવી રીતનો સાઉન્ડ કરીએ કે જે પહેલી રોમાં માણસ ઊભો હોય કે છેલ્લી રોમાં ઊભો હોય એ બધાને એક્સપિરિયન્સ એક સરખો મળે. તો હવે હું સાઉન્ડની વાત કરીશ તો જે કોલ્ડ પ્લે કરીને એક બેન્ડ હતું અમદાવાદમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરીને એ લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. એ કોન્સર્ટમાં જે સાઉન્ડ વપરાયું હતું સેમ સાઉન્ડ આજે ગુજરાતી આર્ટિસ્ટ એની પર પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આશરે 4,500 સ્ક્વેર ફૂટ ખાલી LED સ્ક્રીન છે. તમે ખાલી વિઝ્યુઅલાઇઝ કરજો કે 1 ફૂટ 2 ફૂટ એક માણસની હાઈટ 5 ફૂટ છે અને હિયર આઈ એમ ટોકિંગ અબાઉટ 4,500 સ્ક્વેર ફૂટની આસપાસ LED ખાલી લાઈવ પ્રોજેક્શન માટે છે. પ્લસ ફર્સ્ટ ટાઈમ એવર ફોર ગુજરાતી આર્ટિસ્ટ 360 ડિગ્રી ફાયરવર્ક્સ થશે. એક કદાચ સપનું હોય એવો મહેસૂસ થશે લોકોને જ્યારે ત્યાં આગળ બેઠા હશે. અને ઘણા બધા લોકોનું આની અંદર યોગદાન છે. ફરી વખત કહીશ, દિવસ રાતની મહેનત ઈશાનીની, કલાકારોની, મ્યુઝિશિયન, સિંગર્સ, લિરિસિસ્ટ, સ્ટ્રક્ચર, વોઇસ ઓવર કરવા માટે પ્રફુલ્લ અંકલનો અદ્ભુત સપોર્ટ રહ્યો છે, હાર્દિકભાઈનો અદ્ભુત સપોર્ટ રહ્યો છે. એન્ડ આઈ વિલ અગેન થેન્ક યુ શંકુઝ એન્ટરટેનમેન્ટ ફોર બ્રિંગિંગ ધીસ ટુ ધીસ લેવલ. તમે શંકુઝ એન્ટરટેનમેન્ટ તમને ખબર જ હશે, આટલા વર્ષોથી ગરબામાં એક અમદાવાદનું નામ છે. ઘણા બધા બોલિવૂડ ઇવેન્ટ્સ, મોટા મોટા આર્ટિસ્ટોના ઇવેન્ટ્સ કર્યા છે. પણ આ વખતે વાત હતી આપણા એક સાંસ્કૃતિક કલાકારની, એક આપણા જે ગુજરાતનું ગૌરવ અપાવે એવા એક આર્ટિસ્ટની. એના માટે ઘણા સમયથી અમારા મગજમાં વિચારો હતા. પછી અમારી જોડે ઈશાનીબેનના પ્રપોઝલ માટે વાત આવી તો અમને એ જ મોમેન્ટ પર ક્લિક થયું કે આનાથી સારું કોઈ આર્ટિસ્ટ અત્યારના સ્ટેજમાં હોય જ ના શકે. સો દેટ્સ વાય અમે લોકોએ આના પર ઘણું બધું હોમવર્ક કર્યું, આના તરફ વિચાર્યું અને પછી થયું કે ના, આ જેમ આપણા ગુજરાતી સંસ્કૃતિને વર્લ્ડ લેવલ પર જો કોઈ લઈ શકે એવાના અમુક કલાકારોમાંથી ઈશાનીબેન એક છે. અને અમને ખુદને બી ઘણું ગૌરવ થયું આ શોમાં એસોસિએટ થતા. અને આગળના વર્ષોમાં બી અને ફ્યુચરમાં બી શંકુઝ ઓલવેઝ સાંસ્કૃતિક કાર્યક્રમ અને એ બધા માટે એસોસિએટ થવા માટે હજી ઘણા વિચારો સાથે વિઝન રાખે છે. થેન્ક યુ. ડિઝાઇન કર્યો છે કારણ કે 4 વર્ષથી અમે લોકો ડિઝાઇન કરતા આવતા હતા. એનું પહેલું ચેપ્ટર એ અમદાવાદમાં છે એટલે અમે એને બદલાવ ચેપ્ટર 1 આપ્યું છે નામ. અને અમે ઘણી બધી સ્ક્રિપ્ટ બનાવી અને તોડી છે અને પછી ફાઇનલ જે સ્ક્રિપ્ટ બની હજી પણ કામ થઈ રહ્યું છે. ઇવન મને લાગે છે શોના આગળ 1 કલાક પહેલા સુધી પણ અમે લોકો કેમ લાગશે કે અહીંયા આ ચેન્જ લાગે તો અમે એ લોકો લાવવા માંગશું. એટલા માટે અમે લોકો શરૂઆત, અને મારું અમદાવાદમાં મારો જન્મ થયેલો છે, મારી કર્મભૂમિ ને જન્મભૂમિ બંને અમદાવાદ છે એટલે મારી શરૂઆત અમદાવાદથી કરી. ક્રાઉડ કેપેસિટી કેટલી હશે? 8 થી 10,000 નું ક્રાઉડ વી આર એક્સપેક્ટિંગ. અને લાસ્ટ ટાઈમ જે હની સિંહનો આવો કોન્સર્ટ થયેલો એમાં ઘણાનો ઇશ્યુ હતો કે કોઈ મોબાઈલની ચોરીને ઘણું બધું થયેલું. તો તમારા તરફથી એવી શું કોઈ સ્પેશિયલ હશે જે જ્યારે નામ શંકુઝ એન્ટરટેનમેન્ટ આવે છે ત્યારે એક બ્રાન્ડ પણ એસોસિએટ છે. આપણે હાઈએસ્ટ લેવલની સિક્યોરિટી ફોર્સિસ ડેપ્લોય કરવાના છે. એની અંદર DFMની ડોર્સથી લઈને ફ્રિસ્કિંગ, મેટલ ડિટેક્ટર્સ, બાઉન્સર્સ કહીએ કે સિક્યોરિટી પર્સનલ્સ, એ બધાનો સપોર્ટ આ ઇવેન્ટમાં ફૂલ રહેવાનો છે. સર, બધી જ પરમિશન જે ગવર્મેન્ટથી લેવાની જરૂરી હોય, જેટલી પણ NOCs લેવાની છે તમામ લેવાના છે. CCTV સર્વેલન્સ લઈને ફાયર લઈને બધી NOCs કાયદા પ્રમાણે જે આવતું છે બધી લેવાના છે. પાસીસ કેવી રીતે અવેલેબલ હશે અને રેન્જ શું રાખે છે? સર, પાસીસ બુકમાય શો ઉપર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે અને બહુ નોમિનલ પ્રાઇસ છે. સ્ટાર્ટિંગ કંઈક 300-350 થી ચાલુ થઈને અલગ અલગ, જેમ ટેબલ ખુરશી, એવી રીતે લાઉન્જીસ અમે વેચી નથી રહ્યા, ખાલી ઇન્વાઇટીઝ જેમ કે તમે તમામ મિત્રો છો એવી રીતે એમના માટે. બાકી ટિકિટ મૂળ બહુ હેવીલી વેચવો ધ્યેય નથી, મેક્સિમમ લોકો આને જોવે એ ધ્યેય છે. ગુજરાતી મીડિયમમાં ભણવા પણ એટલે જ મોકલ્યા હતા કારણ કે મને લાગે છે કે ક્યાંક પપ્પાને એવું હશે કે મારા બાળકો પણ ભાષાને જ આગળ વધારે.
ઈશાની બેન અંદાજે કેટલા ગીતો ગાશો અને દવે સાહેબ તમને સાથ આપશે? એ સરપ્રાઈઝ છે, પપ્પા સાથ આપશે કે નહીં, એટલે સ્ટેજ ઉપર સાથ આપશે કે નહીં બાકી તો સાથ છે, સ્ટેજ ઉપર. પણ પપ્પા સાથે જ છે. આઈ થિંક 30-40 ગીતો બધા થઈને થાય છે, કદાચ વધારે, પણ એક્ઝેક્ટલી ગણ્યા નથી, પણ 30-40 ગીતો જેવું થાય છે. અને ઘણું બધું હજી ઘણું બધું ઝીણા ફેરફાર હું સ્ક્રિપ્ટિંગમાં કરી રહી છું, કે મને એમ થાય કે આ વસ્તુ આગળ જાય તો લોકોને ગમશે કે દવે સાહેબની કેસેટો હજી કૃષ્ણ ભગવાનની અમારા ઘરમાં વાગે છે. થેન્ક યુ. ગુજરાતીઓની મહેરબાની, એમના આશીર્વાદથી મને ઘણું ગાવાનો ચાન્સ મળ્યો. આમ આત્મશ્લાઘા ના લાગે તો આપણે હું કહું કે ગુજરાતી ભાષાના લગભગ 10,000 ગીતો મારા અવાજમાં રેકોર્ડ થયા. પછી ફિલ્મ હોય કે પ્રાઇવેટ આલ્બમ હોય, તમે આના પર તાળી પાડી શકો. દવે સાહેબ, એકાદું ગુનગુના એમનું ગાવ લોકસંગીત તમને જે ગમે. પ્રભાતી પછી કાનુડા હું તારી ગોવાલ એ જે મોરલીએ લલચાણી રે, એ કાનુડા હું તારી રે ગોવાલ. અથવા એ જાગને તું જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. કારણ કે 360 ગોવાળ ટોળે વળ્યા, એમાં વડો રે ગોવાળીઓ તારા વિના કોણ થાશે. હે જાગને તું જાગવા. આ પ્રમાણે તો મોટે ભાગે તમે ગુજરાતીઓ તમને આવડતી જ છે, ઘણા હોઠ ફફડાવે. અને મારા એક કલાકાર તરીકે હું બહુ રાજી થાઉં જો તમે થોડા કોઓપરેટિવ થો ને આ લાઈન આપણે સાથે ગઈ પ્લીઝ. યસ હા તો પાડો આમ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોક સંગીત માટે પણ, જેની માટે મેં ડાક્ટર મટી અને મારી જિંદગી આપી છે. હું ડાક્ટર તરીકે બહુ સારું ચાલતો હતો. એવું નથી કે હું એમાં નિષ્ફળ ગયો આમાં આવ્યો. રાજદૂતનો ઓર્ડર આપી દીધો હતો. ખબર રાજદૂત જમાનો હતો. એટલે પણ સમાવ અમારા ઘરનું વાતાવરણ પણ એવું હતું. અને મને ખબર નહીં કે હાર્દિકભાઈ જે વાત કરે ને ગળથુથી ગંગાજળ સુધી, હકીકતમાં તો ગુજરાતનું લોકસંગીત ગળથુથી આગળ, એટલે કે બેબી શાવર સીમંતથી લઈ અને મૃત્યુ પછી પણ છે. આપણે ત્યાં લોકસંગીતમાં મરશિયા, છાજિયા, રાજ્યા આ બધા મૃત્યુ ગીતો છે. આપણે મરશિયા કદાચ સાંભળ્યા હોય, છાજિયા અને રાજ્યા તમે ન સાંભળ્યા હોય. દાખલા કે મર ગયેલી માતાને જગાડ્યા, હું પહેલી વાર ગાયેલું છે. મર ગયેલી માતાને રાજ્યો છે. મર ગયેલી માતાને જગાડ્યા, માતા મોરી છે લોકા પરણામ રે, મરગો બોલ્યો રે ક્રોધમાં એટલે ક્રોધમાં. તો ત્યાં સુધીની એક જેવો કેટલી બધી ઇવેન્ટ્સ આવે છે, જેમાં આપણા 16 સંસ્કારો આવે છે. આ નવરાત્રિ આવે તો નવરાત્રિની અંદર દાંડવા આવે. દરેક અલગ અલગ જ્ઞાતિ છે. માલધારી કોમ પોતાની રીતે માને ભજે છે, બ્રાહ્મણો પોતાની રીતે ભજે છે. બીજી છે જે આપણી ત્યાં કોમ છે એ બધા દરેકની પોતપોતાની રીત છે માની ઉપાસનાની. તો મારી વાત તો એટલી હતી કે હું આવ્યો છું તો મને એમ થાય કે પત્રકાર મિત્રોએ મારી સાથે જાગને કર્યું અને જેની પાસે કેમેરા છે ને એ શૂટ કર્યો અને મને મોકલ્યો. આ મોમેન્ટ
નહીં મળે, કારણ કે આ લોકોને સંબોધનાર ગાયક ઓછા હોય, ગાયક ઓછા હોય તો એ ગાય નહીં, એને ગૌરાવે નહીં. તો બરાબર ને? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જાગને કૃષ્ણ ગોવાયા તુજ વિના ધેનમાં કોણ જાશે. હે વેરી ગુડ. કૃષ્ણ ગોવાયા જય હો. ભણે નરસૈયો તારા ગુણ ગાય રીજ્યો. ભણે રે એ નરસૈયો તારા ગુણ ગાય